નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ। ખેડા જિલ્લાના બસ સ્ટેશનની સામે રાઈસ મિલમાં લાગી ભીષણ આગ। 2 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટા નીકળતા નજરે પડે છે। ખેડા બસ સ્ટેશનની સામે આવેલી અંબિકા કોમ્પ્લેક્સ પાસેની રાઈસ મિલમાં ભીષણ આગ લાગી હતી। આના કારણે 2 કિલોમીટર સુધી આગના ધુમાડાના ગોટા નીકળતા નજરે પડી રહ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ ત્યાં આવી પહોંચી હતી। આ ટીમે આગને કાબૂમાં લાવવાનો પ્રયાસ કર્યો અને તેમનું કાર્ય ચાલુ રાખ્યું ને અંતે આગને કાબૂમાં લીધી હતી। પ્રાંત અધિકારી, મામલતદાર, ખેડા ટાઉન પીઆઈ અને ધારાસભ્ય સહિત ત્યાંના સ્થાનિક લોકો પણ હાજર હતા। ચોટીલામાં એક પીઆઈ અને 5 પોલીસકર્મીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.બી. વલ્લવીને હોદ્દા પરથી દૂર કર્યા છે। ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી મોલડી નજીકથી અંગ્રેજી દારૂ પકડવામાં આવ્યો હતો। તેની ગંભીર નોંધ લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ચોટીલા પીઆઈ વલ્લવી સહિત પોલીસકર્મી છગનભાઈ માયાભાઈ ગમારા, હિતેશભાઈ ગોરધનભાઈ, ભરતભાઈ રણુભાઈ, રવિરાજ મેરુભાઈ અને હરેશભાઈ શાંતુભાઈ ખાવડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચોટીલા શહેરમાં હરહંમેશા સામાન્ય લોકોની પીડા સમજીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા વલ્લવી મેડમ સસ્પેન્ડ થતાં સામાન્ય લોકોમાં દુઃખની લાગણીઓ જોવા મળી રહી છે। આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આરજેબી ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો। તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો। ધન્યવાદ।